છેલ્લા 35 દિવસથી હું હેરાન થતો હતો. મારી ગાડી બરોડામાં હતી. પહેલાં તો મેં 2 વર્ષ પહેલાં રિપેર કરાવી હતી. સંતોષ નહોતો એમાં. બરાબર. હેલો, નમસ્તે. આ વ્હાઇટ કલરની ફોર એન્ડવર જે આની પહેલાં મેં તમને ગિયરબોક્સ ઉતારતા મેં તમને વિડીયો બતાવ્યા હતા અને આ ગાડી બરોડાથી મારી પાસે આવી હતી. કસ્ટમર આજે મારા વર્કશોપ ઉપર આ ગાડી ડિલિવરી લેવા માટે આવ્યા છે. હવે કસ્ટમરને હું વાત પૂછીશ કે ભાઈ તમને મારો નંબર ક્યાંથી મળ્યો. જેમ કે મયુરભાઈ આપનો નંબર, પિયુષભાઈ આપનો નંબર મને સોશિયલ મીડિયાના માધ્યમથી ઇન્સ્ટાગ્રામમાંથી મેં રીલ્સ જોતા આપનો નંબર મળેલો. બરાબર છે. પછી મેં આપણો કોન્ટેક્ટ કર્યો. બરાબર છે. મારી ગાડી છેલ્લા 35 દિવસથી ઓકે બંધ હાલતમાં હતી. બરાબર. જેનું ટ્રાન્સમિશનમાં ગેરબોક્સનો પ્રોબ્લેમ હતો. ઓકે. તો છેલ્લા 35 દિવસથી હું હેરાન થતો હતો. બરાબર. તો ગાડી ક્યાં આગળ હતી આપની? મારી ગાડી બરોડામાં હતી. બરોડામાં. અને બરોડાની અંદર 35 દિવસથી ગિયરબોક્સના કામ માટે તમને ગાડી આપેલી હતી. યા. અને ત્યાં આગળ ગાડીનું કામ સક્સેસફુલ થયું નહોતું. અને પછી તમને ઇન્સ્ટાગ્રામ પરથી મારો નંબર મળ્યો અને તમે મને કોલ કરી અને ગાડી મારા વર્કશોપ પર તમે મોકલી. બરાબર છે. તો વર્કશોપ પર મારા વર્કશોપ પર ગાડી આવી ગઈ. ગાડી મેં ચેક કરી, ડાયગ્નોઝ કરીને કમ્પ્લીટ કરી અને મેં ગિયરબોક્સને આપણે રિપોર્ટ આપ્યો. ગિયરબોક્સનો રિપોર્ટ આપીને તમને એપ્રુવલ આપી. મેં ગાડીનું કામ ચાલુ કરી દીધું. ગાડીનું કામ ચાલુ કરી કમ્પ્લીટ કરી અને મેં પોતે આ ગાડીનો 150 કિલોનો ટ્રાયલ માર્યો છે. 150 કિલોનો ટ્રાયલ મારી અને કસ્ટમરને મેં એનો વિડીયો પણ મેં સેન્ડ કર્યો છે. કસ્ટમર આજે મારા ત્યાં ગાડી ડિલિવરી લેવા માટે આવ્યો છે. હવે આપણે ગાડી આ ચલાવી, મેં તમને તો ટેસ્ટ ડ્રાઈવ આપ્યો. જેમ કે પહેલાં તો મેં 2 વર્ષ પહેલાં રિપેર કરાવી હતી. 2 વર્ષ પહેલાં તમે ગાડીનો ગિયરબોક્સ રિપેર કરાવ્યો હતો? હા, 2 વર્ષ પહેલાં મેં આનો ગાડીનો ગિયરબોક્સ રિપેર કરાવેલો. ઓકે. પણ મને સંતોષ નહોતો એમાં. બરાબર. જેમ કે ગાડી ગેરમાં પડે તો ઝટકા મારતી હતી, આવા બધા પ્રોબ્લેમ હતા. બરાબર. પણ આપણે ત્યાં કામ કરાવ્યું મેં. ઓકે. પછી મને બહુ ટૂંકમાં પહેલાં જે નવી ગાડી હતી એ સેમ ટુ સેમ ગાડી અત્યારે મને એવી ફિલિંગ આવે છે ચલાવવામાં. બરાબર. એટલે 2 વર્ષ પહેલાં તમે જ્યારે એનો ગિયરબોક્સ રિપેર કરાવ્યો હતો અને રિપેર કરીને આપ્યા પછી એ ગાડીમાં ઝટકાનો પ્રોબ્લેમ આવતો હતો. એટલે 2 વર્ષથી તમે ગાડી એ કન્ડિશનમાં તમે ચલાવી? એ જ કન્ડિશનમાં ચલાવી. બરાબર. અને હમણાં તમે 1 મહિના પહેલાં, 1.5 મહિના પહેલાં જે ગિયરબોક્સ ફેલ થઈ ગયો, ફરીથી રિપેરિંગ માટે મૂકી પણ ગિયર સક્સેસ ના થયો. પછી તમને ઇન્સ્ટાગ્રામ પરથી મારો નંબર મળ્યો અને ઇન્સ્ટાગ્રામથી નંબર મળ્યા પછી તમે ક્રેનમાં લોડ કરીને બરોડાથી ગાડી તમે અહીંયા અમદાવાદ મોકલી. હવે અત્યારે મેં તમને ગાડીને કમ્પ્લીટ કરી અને આપણે ત્યાં ટેસ્ટ ડ્રાઈવ લઈને આવ્યા અને ટેસ્ટ ડ્રાઈવની અંદર શું તમને ડિફરન્સ લાગ્યો? ટેસ્ટ ડ્રાઈવની અંદર મને તો જાણે ડિફરન્સ એ લાગ્યો કે જે કંપનીમાંથી ગાડી નીકળે, બરાબર, જેવી રીતે ચાલતી હોય, બરાબર, એવી રીતે સેમ ગિયર ચેન્જ, ઝટકા કોઈ પ્રોબ્લેમ નહીં. ગાડી એકદમ સ્મૂથ ચાલે છે? એકદમ સ્મૂથ ચાલે છે. બરાબર. આપ કામથી સેટિસ્ફાઈડ થયા છો? યસ. ઓકે સાહેબ, ચિરાગભાઈ, થેન્ક યુ, મોસ્ટ વેલકમ સર. યસ.